ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. આપણે વાત કરી હતી જે પ્રમાણે માર્કેટ ન્યૂનતમ સરોથી થોડા રિકવર થયા છે. બેંક નિફ્ટી સામે આપણે જે આશા રાખી હતી ઘટાડાની, એવું થયું નથી. તો બધું સમજીએ, પણ પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. માર્કેટમાં ન્યૂનતમ સરોથી સારી રિકવરી. નિફ્ટી ન્યૂનતમ સરથી 200 અંક સુધરીને 22,500 પાર. બેંક નિફ્ટી 500 અંકની રિકવરી સાથે 51,600 પર ફ્લેટ. ઓટો, એફએમસીજી, પીએસયુ બેંકથી મજબૂત સપોર્ટ. ડાઉ ફ્યુચર્સ 80 અંક મજબૂત. યુરોપિયન માર્કેટમાં 0.5%થી 0.5% સુધીની તેજી. એશિયન માર્કેટમાં મિશ્ર રહ્યા કારોબાર. એફએમસીજી શેરમાં પોઝિટિવ એક્શન. આઈટીસી, એચયુએલ અને નેસ્લેમાં 1%ની તેજી. ઇમામી, ગોદરેજ કન્ઝ્યુમર, મેરિકો અને ડાબરમાં 1% થી 3%ની તેજી. ઓટો શેર ટોપ ગિયરમાં. બજાજ ઓટો અને એમ&એમ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં સામેલ. હીરો મોટો, આઈશર અને અશોક લેલેન્ડમાં પણ ખરીદદારી. મેટલ શેરની ચમકમાં ઘસારો. ટાટા સ્ટીલ 1.5% ઘટી, નિફ્ટીનો ટોપ ગેઇનર. નાલ્કો સેલ 2% થી 2.5% ઘટી, વાયદા બજારના ટોપ લૂઝર. અને આશરે જ આવો અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર જઈશું અને સમજીએ કે ભારતીય માર્કેટ્સમાં આજે કયા પ્રકારે સેટઅપ બનતું જોવા મળ્યું. દિવસની શરૂઆતમાં મેં તમને વાત કરી હતી કે નિફ્ટીનો આજનો ડેઝ લો જે છે તેના માટે 23,351 ધ્યાન પર રાખો. અને હું તમને જણાવતા મને આનંદ થાય છે, એવું આપણે પત્રમાં લખતા હોઈએ ને કે જણાવતા આનંદ થાય છે. એક્ઝેક્ટ 23,350 એક્ઝેક્ટ. હવે આ મારું કોઈ પર્સનલ લેવલ તો હતું નહીં. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર તમે જોશો તો એ આપણે જે છે તે 10 દિવસનું એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના હિસાબથી અંદાજો કાઢેલો હતો. અને એક્ઝેક્ટ આપણે જે વાત કરી હતી કે ત્યાંથી સપોર્ટ લેવો જોઈએ એવું થયું. જુઓ તમે, ડેઇલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર આવી જશે. આ નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ છે. 10 દિવસની ઈએમએના હિસાબથી આપણે વાત કરી હતી. આજે ગુલાબી રેખા તમે જુઓ છો તે કે એટલીસ્ટ એક વખત માર્કેટે ગેપ ફિલ કરવો જોઈએ. શુક્રવારનું મેં તમને હિસ્ટ્રી જણાવી હતી કે કોશિશ કરી, સફળતા ન મળી, પછી રિકવર થઈ ગયા. આજે આપણે વાત કરી હતી કે અહીંયાથી સપોર્ટ લેવો જોઈએ અને એક્ઝેક્ટ 350નો સપોર્ટ લઈ અને માર્કેટ ફરી એકવાર રિબાઉન્ડ થયા. અને તમે જુઓ છો ઉપર 589નું લેવલ હજુ પણ ઇન્ટેક્ટ છે. તમને યાદ હોય તો સવારે એ પણ વાત કરી હતી આપણે કે 23,589 બહુ મહત્વનું છે. તેને પાર જાય તો તેજી, નહીં તો નહીં. અહીંયાથી સપોર્ટ લઈ માર્કેટે ઉપર આવવું જોઈએ, તે પણ વાત કરી હતી. એક્ઝેક્ટ એ લેવલથી ઉપર આવ્યા. હવે શું? તો હવે એ કે આજે તમને 558નો હાઈ બને છે. તમારો 589નો ઉપરનો લેવલ જે છે 600 ઉપર તમે જતા નથી. એટલે વધુ એક દિવસ આને કન્સોલિડેશન તરીકે ગણો. અથવા તો જો તમે આને ઉપર ક્લોઝ આપો છો એટલીસ્ટ 550ને ઉપર, તો તેજી માટેની કોશિશ એક વખત કરવાની રહે. પણ મારા મત પ્રમાણે હજુ પણ આ 589, 600ને ઉપરનું ક્લોઝ ન આવી જાય ત્યાં સુધી નવી તેજી તો નથી જ હજુ પણ પર્સનલી. કારણ કે તમે આ જ લેવલની આસપાસ 1, 2, 3, 4, આજે 5મો દિવસ એ લેવલની નીચે છો. એટલે 600નું લેવલ હજુ પણ ક્લોઝિંગ બેઝિસ પર બહુ મહત્વનું બની જાય છે, પર્ટિક્યુલરલી મારા માટે થઈને. તો આ છે તમારા માટે ડેઇલી ચાર્ટ્સ. તમે જુઓ છો તે પ્રમાણે સતત 7 દિવસથી આપણે નવા રેકોર્ડ હાઈઝ બનાવી રહ્યા છીએ. 7 દિવસથી તમે જુઓ છો કે રેકોર્ડ હાઈ બન્યા બાદ ઉપલા સ્તરોથી વેચવાલી સતત આવી રહી છે. અહીંયા જુઓ, આટલા દિવસથી નવા રેકોર્ડ બને છે પણ તેજી તમને જે છે તે આવતી નથી. અને તેમ છતાં પણ તમે તેજી કરતા એ વાત પણ સમજો કે રેકોર્ડ બનાવ્યા બાદ પણ તમને જોવા મળે છે કે ઉપલા સ્તરોથી સતત વેચવાલી તો આવી જ રહી છે. આટલા દિવસથી તમે લીલા નિશાનમાં ક્લોઝ નથી જોઈ રહ્યા રેકોર્ડ બનવા છતાં પણ. તો એ એક વાત ખાસ તમે ધ્યાન પર રાખો કે આટલા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે તેજી આવી હોવા છતાં પણ ઉપલા સ્તરોથી તમને વેચવાલી આવી જ જાય છે. તો આ પરિસ્થિતિને ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. હવે તમે આવો, ધીરે ધીરે આપણે જઈશું તે છે 15 મિનિટના ચાર્ટ્સ પર. 15 મિનિટના ચાર્ટ પર તમને જોવા મળશે અહીંયાથી ખાસ જે રીતે પરિસ્થિતિ બની છે. આ 15 મિનિટના ચાર્ટ ધીરે ધીરે તમને મૂવમેન્ટ બતાવતા જોવા મળશે અને એ મૂવમેન્ટ સમજાવશે કે કઈ રીતે સમગ્ર નિફ્ટીના જે મૂવ્સ છે તે અહીંયાથી આગળ તમને આવતા જોવા મળી રહ્યા છે.
સ્વાભાવિક આજ દિવસની શરૂઆત થઈ ત્યાંથી પછી તમે જુઓ છો કે 15 મિનિટના ચાર્ટ્સમાં એક સપોર્ટ લઈ અને આગળ આવવાની કોશિશ પણ થતી તમને જોવા મળેલી હતી. તો આ સ્થિતિને તમારે ખાસ ધ્યાન પર રાખવી જોઈએ. બીજી એક વાત એ પણ સમજો તમે સાથે સાથે કે જે રીતે 15 મિનિટના ચાર્ટ્સમાં ઉપલા સ્તરોથી નફા વસૂલી પણ આવતી તમને જોવા મળેલી છે, તો એ એક વાત પણ આપણે ખાસ સમજવાની રહેશે. આજના જે લો છે તમારા 350ના, ત્યાંથી ફરી એકવાર ઉપર પણ તમે આવો છો અને સાથે તમે જુઓ છો કે જે રીતે પરિસ્થિતિ બની છે તે પણ તમારે અહીંયાથી ખાસ ઇન્ટરેસ્ટિંગ બનતી જોવા મળશે. તો આ છે ખાસ તમારા માટે 15 મિનિટના ચાર્ટ્સ, જેના પર પણ નજર રાખવાની રહેશે. પછી તમે આવો અહીંયાથી ખાસ હવે ઓપન ઇન્ટરેસ્ટની ખાસ વાત કરી લઈએ. હું લાઈવ ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓ તમને બતાવીશ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને સમજવા મળશે. યસ, આ તમારા સ્ક્રીન પર ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓ છે. તમે જુઓ છો તે પ્રમાણે 550 આ સ્ક્રીન પર જુઓ. અહીંયા 550 પર તમને ફાઇટ જોવા મળશે. આ છે 500 તમારા માટે થઈને કે જેમાં પણ ફાઇટ જોવા મળી રહી છે અને આ તરફ 400 પર પણ તમારે નજર રાખવી જોઈએ કે જ્યાં ફાઇટ તમને જોવા મળી રહી છે. અચ્છા, હવે તમે સ્ક્રીન પર જેમ જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ આ તમારા માટે બહુ મોટું ચેલેન્જ બનતું જોવા મળી રહ્યું છે. એક તો 500 કે જ્યાં કોલ રાઇટર્સ હવે થોડા લાઇટ થતા જોવા મળી રહ્યા છે અને આગળની તરફ પણ કોલ રાઇટર્સ યસ રાઇટ સો અહીંયા પણ લાઇટ થતા જોવા મળી રહ્યા છે. સો નજર કરો તમે 600 અને 650 થોડા હવે કોલ રાઇટર્સ લાઇટ થઈ ગયા. નહીં તો દિવસની શરૂઆતમાં તમે જોયું હતું. સો પુટ રાઇટર્સ અગ્રેસિવ થઈ રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ હું તમારા સ્ક્રીન પર લઈને આવું. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને જોવા મળશે કઈ રીતે આજના દિવસે જે છે તે પુટ રાઇટર્સ અગ્રેસિવ બન્યા. કઈ સ્ટ્રાઇક પ્રાઇસ પર? તો 500 અને 400. 400 અને 500માં તમે જુઓ છો જબરદસ્ત એડિશન તમને અત્યારે જોવા મળી રહ્યું છે. તો આ સ્થિતિને ખાસ તમે ધ્યાન પર રાખો. આ છે 500 અને 400. આ બે જગ્યા પર સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન થયું છે, જેથી આ બંને સપોર્ટ બની ગયા અને એટલા માટે નિફ્ટીમાં ન્યૂનતમ સ્તરોથી સારું એવું એક્શન આવતું જોવા મળી રહ્યું છે. પણ નેટ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી હજુ પણ તમે જોશો કે પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખો. આમ હવે બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ જોઈ લઈએ. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર તમને જોવા મળે છે તે પ્રમાણે અહીંયાથી ખાસ પરિસ્થિતિ ઇન્ટરેસ્ટિંગ છે. ઉપરના સ્તરો પર જે લાલ એક લાંબી લાઈન જુઓ છો તે છે તમારા માટે 52,091નું લેવલ. આ ટોપ બની રહી છે 52,091 પર. સતત તમે એ લેવલથી નીચે આવી રહ્યા છો, વારંવાર તમે એ લેવલથી નીચે આવી રહ્યા છો. તો આ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાનમાં રાખો. બીજી વાત, ઉપલા સ્તરોથી તમને નફા વસૂલી જોવા મળે છે અને નફા વસૂલી બાદ તમે સતત અને સતત વેચવાલી પણ આવતી જુઓ છો. તો આ પરિસ્થિતિ હવે તમારી 10 દિવસની ઈએમએ જે ગુલાબી રેખા છે તે ક્યાં પહોંચી? 50,786. તમારો આજનો ડેઝ લો શું છે બેંક નિફ્ટીનો? તમે નજર કરો 51,138. સો તમારો જે 51,000 ખાસ 138નો ડેઇલી કહેવાય કે આજના દિવસનો ઇન્ટ્રાડે લો છે, ત્યાંથી ફરી એકવાર ઉપર આવ્યા છે બેંક નિફ્ટીના ચાર્ટ્સ. દિવસની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. તમને યાદ હશે કે મેં દિવસની શરૂઆતમાં વાત પણ કરી હતી તમને કે આજે બેંક નિફ્ટી નર્વસ થવો જોઈએ, પણ ડેઇલી ચાર્ટ્સ પણ નથી. આવો 15 મિનિટના ચાર્ટ હું તમને બતાવું. 15 મિનિટના ચાર્ટમાં તમે જુઓ છો તે પ્રમાણે ઉપલા સ્તરોથી ટોપ તો બની રહ્યા છે, પણ ન્યૂનતમ સ્તરોથી સપોર્ટ સારો આવ્યો. ક્યાંથી? 51,300 આસપાસથી. 51,300 આસપાસથી સારો સપોર્ટ આવતો જોવા મળે છે. બીજી તરફ તમે જુઓ છો ઉપરની તરફ 51,200 આસપાસથી સપોર્ટ લઈને ઉપર તમે આવ્યા છો. તો આ પરિસ્થિતિને પણ ખાસ તમારે ધ્યાન પર રાખવાની રહે. ત્રીજી વાત, ઓપન ઇન્ટરેસ્ટની હું વાત કરું. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ બેંક નિફ્ટીમાં સપોર્ટ 51,000. આપણે વાત કરી હતી કે 51,000 એક વખત અટેમ્પ્ટ કરશે અને એવું થયું પણ ત્યાંથી સપોર્ટ સારા આવ્યા. કારણ કે 51,000 પર તમે જુઓ છો ઓલમોસ્ટ 38 લાખના પુટ જોવા મળી રહ્યા છે. તો આ પરિસ્થિતિ ખાસ ધ્યાન રાખો. પ્લસ તમે અહીંયાથી ખાસ જુઓ છો આ પરિસ્થિતિ પણ અહીંયાથી જોવા મળી રહી છે. એટલા માટે થઈને 51,400 અને 51,500 પર તમને જોવા મળે છે મેજર સપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિ ખાસ ધ્યાન પર રાખો. તો જે રીતે તમે સમજી રહ્યા છો તેમ 51,400 અને 51,500 બંને પર સપોર્ટ આવી રહ્યા છે. એટલા માટે થઈને બેંક નિફ્ટી જે છે તે તમને હજુ પણ મચક આપતો નથી. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ લઈ લઈએ સ્ક્રીન પર. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને જોવા મળશે કઈ રીતે આજે જે કોલ રાઇટર્સે હાવી થવાની કોશિશ કરી હતી પણ સફળતા ન મળી. તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ 51,500 આસપાસ પણ તમને પુટમાં એક્શન આવતું જોવા મળી રહ્યું છે. અચ્છા, હવે આપણે ખાસ માર્કેટની વાત કરીશું, પણ એ પહેલાં એક મહત્વપૂર્ણ ઇનપુટ જે સામે આવી રહ્યા છે તેના પર હું તમને ખાસ નજર કરાવી દઉં. વધુ એક સ્વામી પર લંપટ લીલાનો પર્દાફાશ થયો હોવાની વિગત સામે આવી રહી છે. મહત્વપૂર્ણ ઇનપુટ આપને આપી રહ્યા છીએ. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા ન્યૂઝ કેપિટલ પર અમારી સાથે જોડાઈ રહી છે અને ધર્મ સ્વરૂપ સ્વામીએ ગર્ભપાત કરાવ્યો હતો તેવો આરોપ લાગી રહ્યો છે. ધર્મ સ્વરૂપ સ્વામી પર આ આરોપ લાગી રહ્યો છે. સ્વામીએ 5 વખત દુષ્કર્મ આચર્યું હતું, ગર્ભપાત પણ કરાવ્યો હતો અને દવા પીવા માટે સ્વામીએ ધમકી આપી હતી તેવું પીડિતાએ આરોપ લગાવ્યો છે. જે આરોપી મયુર છે તે ગર્ભપાતની દવા આપી ગયો હતો તેવું પણ પીડિતાએ કહ્યું અને આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી પીડિતા માંગ કરી રહી છે. વધુ એક સ્વામી સામે
જે છે તે એક મહિલા સામે આવી રહી છે. સ્વામીની લંપટ લીલાનો વધુ એક પર્દાફાશ. આ દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા ન્યૂઝ કેપિટલ પર જોડાઈને તેમણે કહ્યું કે ધર્મ સ્વરૂપ સ્વામીએ ગર્ભપાત કરાવ્યાનો આરોપ લગાવ્યો છે. સંવાદદાતા ઋષિ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. ઋષિ, જણાવો, જે રીતે વધુ એક આરોપ લાગ્યો છે 5 વખત દુષ્કર્મ અને ત્યારબાદ ગર્ભપાત માટેની વાત એક મહિલાએ કરી છે, વિગતો આપશો. રાજકોટ જિલ્લાનું જે ખીરસરા ગુરુકુળ છે સ્વામિનારાયણ, તે ગુરુકુળના સ્વામી ધર્મ સ્વરૂપે એક જે મહિલા છે તેને શિકાર બનાવી અને તેને ગર્ભપાત કરાવ્યો તેવો આરોપ આ સ્વામી ઉપર હતો. કુલ 3 વ્યક્તિઓ ઉપર ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. ત્યારે ન્યૂઝ કેપિટલ સાથે પીડિતા જોડાયા છે. જે સ્વામીએ તમને રિક્વેસ્ટ મોકલી હતી, એ રિક્વેસ્ટ કોણે મોકલી હતી અને શું હતી આ સમગ્ર ઘટના? એ રિક્વેસ્ટ ત્યાં ગુરુકુળ ખીરસરા ગુરુકુળ ના 2 સ્વામી ત્યાં પહેલા રહેતા હતા. એમાંથી જે નાના સ્વામી છે એમનું નામ ધર્મ સ્વરૂપદાસ સ્વામી છે અને ફેસબુક થ્રુ એમને મને રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. અને ત્યારબાદ મેં ફેસબુક રિક્વેસ્ટ જોઈ તે ખ્યાલ આવ્યો કે એ સ્વામીને ઓળખે છે અમારા જે સગાઓ લોકો છે. તો એના ભરોસે મેં એમની સાથે વાત કરી કે સ્વામીજી છે, તો મેં કીધું ઓળખતા હશે તો હું વાત કરું કેમ એમને મને રિક્વેસ્ટ મોકલી છે. તો ત્યારેથી વાત ચાલુ થાય તો પહેલા તો એને ઓળખાણ કાઢી કે તમારા ફેમિલી મેમ્બરને બી હું ઓળખું છું તો જે અહીંયા રહે છે, અને બધી ઓળખાણ કાઢવામાં આવી કે કોણ છે, શું છે, અમારા રિલેટિવ્સને. અને મેં બી પ્રશ્ન કર્યા કે કઈ રીતના તમે એમને ઓળખો છો, તમે કઈ રીતના મને રિક્વેસ્ટ મોકલી છે કે આ ગ્રુપમાં છે. તો મેં કીધું, એ લોકોએ કીધું કે તમે એના અંગત છો, એના માટે મેં મોકલી હતી કે આપણા સ્વામિનારાયણ વિશે લોકોને જ્ઞાન મળે એટલા માટે મેં તમને મોકલી હતી, કારણ કે તમને જાણીતા લાગે તો એટલા માટે મેં તમને રિક્વેસ્ટ મોકલી હતી. પછી એમાંથી વાત ચાલુ થઈ. પહેલા તો ઓળખાણ કાઢી અને પછી એમ ભરોસેમંદ ને ઓળખીતા સ્વામી લાગ્યા. તો પછી મેં એમને વાત કરી મારા ધીમે ધીમે ઘર વિશે, કે પહેલા તો એમને કીધું કે તમે શું ભણો છો આ તે. એમાંથી પછી પર્સનલ વાત એને કઢવી અને એ જ વાતને મુદ્દે રાખી અને ખોટી રીતના મને ફસાવાના ધંધા એને આદર્યા. ખાસ આ ધર્મ સ્વરૂપે તમને રિક્વેસ્ટ મોકલી હતી, તમે તેની પ્રેમ જાળમાં ફસાઈ ગયા. ત્યારબાદ તમને ત્યાં ગેસ્ટ હાઉસમાં બોલાવવામાં આવ્યા હતા. એ આખું પ્રકરણ શું હતું? હા, એટલે થોડોક ટાઈમ પછી અમારી ફેસબુકમાં વાત થતી હતી. પછી એમને કીધું કે તું અહીંયા પેલા ભણાવવા તરીકે આવશે, તેથી કરીને આપણે નજીક રહી શકીએ અને સેવા કરી શકીએ. તારે એટલે ઘરમાં મદદરૂપી થાય અને સેવા બી થાય. એટલે અને આમ જે રીતના એને એમ ફસાવી હતી ખાસ કરીને કે ભાઈ તું જે રીતના વ્યક્તિ તારા જીવનમાં માંગસ એ તને દુનિયામાં નહીં મળે, અને એ તારા મારા વિચાર સરખા છે. એટલે આપણે બેના વિચાર સેમ છે. તો આપણને શરીરનો કોઈ મોહ નથી, પણ આપણે સેવાનો મેઇન આપણો લક્ષ્ય છે. તો આપણે બે સાથે રહી એવી રીતના ખોટી વાતો કરી અને મને ફસાવી હતી. અને ખાસ લગ્નની વાત છે, તમારી સાથે લગ્નનું નાટક કર્યું હતું. એ રૂમમાં કેવી રીતે નાટક ભજવવામાં આવ્યું હતું એના દ્વારા? હા, પેલા જ એને મને વાતમાં ફોસલાવી હતી કે હું તારી સાથે લગ્ન કરીશ, જેથી કરીને મારો વિશ્વાસ એમનો જળવાઈ રહે કે આજીવન આ વ્યક્તિ મારો સાથ નહીં છોડે અને બંને મળીને સેવા કરશું એમ. એટલે મેઇન તો એનો ઇન્ટેન્શન એ હતો કે હું પેલા લગ્ન કરી લઉં, પછી ઘરવાળાના અધિકારના ઓલા લીધે પછી હું એને શારીરિક સંબંધ માટે હું પ્રેશર કરી શકીશ. પણ પેલા મને આઈડિયા ના આવ્યો, એને મને ખોટી રીતના ફસાવી કે આપણે કઈ સંબંધનું શારીરિક સંબંધનું મહત્વ નથી, આપણે તો ખાલી સેવાનું મહત્વ છે. અને ત્યારબાદ જયારે પેલા તો એને મને મળવા પહેલી વખત બોલાવી ત્યારે મારી મરજી નહોતી, આ બાબતે એને જાણ નહોતી કરી કે હું તને સ્પર્શ કરીશ કે તારી સાથે હું કઈ સંબંધ રાખીશ. પેલા તો એને મારો મન જીતવા માટે એને મારી સાથે લગ્ન કર્યા જયારે પહેલી વખત એને મને બોલાવી ત્યારે. અને ત્યારબાદ સાંજના ટાઈમમાં એને મારી હસબન્ડ કે હું તારો પતિ કહું તારે એમાં કઈ અયોગ્ય નથી, અને એવી ખોટી રીતના મને ફોસલાવીને એને મારી સાથે સંબંધ રાખ્યો. અને પછી ત્યારબાદ મને યોગ્ય ન લાગે તો એને મને ફોસલાવી લીધી પાછી કે
હવે હું ફરીથી નહીં કરું. આ તો શું કહેવાય કે પતિ તને મારી ઉપર વિશ્વાસ, તે મારી સાથે લગ્ન કર્યા છે તો મારો અધિકાર થાય એમ આડી અવડી વાતો કરીને મને ખોટી રીતના એવું કર્યું હતું. અને પછી એને મને પાછો વિશ્વાસ આપ્યો હતો કે હું આવું નહીં, તને નહીં ગમે તો હું આવું નહીં કરું. અને પછી 2-3 વાર પાછી પછી બી મને અઠવાડિયાના ગાળે ત્યાં ખીરસરા ગુરુકુળે મને મળવા બોલાવતા હતા. ખાસ અત્યારે તમે ગર્ભપાત કરાવ્યો છે, એ ગર્ભ 5 વખત તમે કીધું શરીર સંબંધ બાંધ્યો છે, અને ખાસ ગર્ભપાત તમે શું કામ કરાવ્યો અને કોણ તમને દવા દેવા આવ્યું હતું? હા, એટલે પછી જયારે હું ત્યારબાદ એમને મને કીધું કે તું અહીંયા સાધ્વી તરીકે આવી જા, એટલે આપણે ધાર્મિક સેવા બી કરી શકશું અને સોશિયલ સેવા કરી શકશું, તો આપણે બેય મળી અને આપણે ધર્મનું કામ કરશું. તો એને મને મનાવી કે તું તારા ઘરનાઓને મનાવ કે તું સાધ્વી તરીકે તું અહીંયા આવ અને અહીંયા આજીવન સેવા સાધ્વી તરીકે સેવા કરીને રહેશું એમ. તો પછી કારણ કે એને મને ફસાવી લીધી હતી એટલે હું એની વાતમાં આવી અને મારા ઘરનાઓ તો નહોતા એક્સેપ્ટ કરતા. પછી ગમે તેમ એમને મનાવી અને પછી સાધ્વી તરીકે હું પૂનમને દિવસે ત્યાં આપણા શું કહેવાય મારા સગા સંબંધીઓ અને મારા ઘરનાઓના સાથે ત્યાં કાર્યક્રમ રાખી અને સાધ્વી તરીકે મારું ત્યાં આપણે ખાસ બેન વાત કરવામાં આવે સમગ્ર ઘટનામાં તમને ગોળી કોણ દેવા આવ્યું હતું એની વાત છે, અને ફરિયાદમાં ધર્મ સ્વરૂપની સામે તેની સાથે નારાયણ સ્વરૂપ પણ છે અને સાથે મયુર. આ બંને મયુરનો શું રોલ છે અને નારાયણ સ્વરૂપ સ્વામીનો શું રોલ છે? એ બધા પહેલેથી જ મળેલા છે અને આ જ રીતના જે મયુરભાઈ છે એ ત્યાં ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે અને એ લોકો છોકરીઓની માનસિક દશા જોઈ અને કઈ રીતના ફસાવા અને સ્વામી સુધી કેમ પહોંચાડવા એનો રોલ ભજવે છે આ જે મયુરભાઈ છે. અને એમની સાથે એમનો નાનો ભાઈ છે એ બી એમની સાથે મળેલા છે. અને એના ઘરના જે મેં ભાભીને બી વાત કરી હતી કે આ જે ઘટના બનતી હતી તો મને થયું કે હું સ્ત્રી તરીકે કોઈને વાત કરું, હાલો અહીંયા જેન્ટ્સ બધા આવા છે તો હું સ્ત્રીને વાત કરું, જો કદાચ ખ્યાલ ન હોય કે મારી કંઈક મદદ કરી શકે. તો એમને વાત કરી તો એમને કઈ મને સહયોગ ન આપ્યો અને એમને સાથે મળી અને મારા પછી અન્ય 2 છોકરીઓ સાથે ફસાવાના ધંધા કર્યા. તો મને ખ્યાલ આવી ગયો કે આ બધા ભેગા થઈ અને જેટલા હોસ્ટેલમાં રહે છે એના બધા જાણકાર જ છે કે જેને આ બધા ધંધા કરે છે એના બાબતે ખ્યાલ છે અને આ બધા એની મદદ કરે છે. કોઈ એવું વ્યક્તિને ત્યાં રાખતા નથી જેને આ બધા કોઈ એનું ખુલાસો કરી શકે કે એ પકડાઈ શકે કે કોઈ એના વિરુદ્ધ બોલી શકે. એટલે હોસ્ટેલમાં જે બી લોકો રહે છે એ બધાના અંગે ખ્યાલ જ હશે. મારા ખ્યાલ મુજબ જે રીતના એ લોકોને છોકરીઓને ફસાવતા હતા અને જે બધું આ ઘટના બને છે એના મેં ત્યાં રહીને જોયું છે કે ત્યાં બધા સંકળાયેલા જ છે. ગર્ભપાત તમે કરાવ્યો, કેટલા મહિનાનો ગર્ભ હતો તમારે? એટલે જયારે મને ખ્યાલ આવ્યો તો એ 1.5 મહિના જેવું થયું હશે. દવા પીવા માટે તમને આ સ્વામીઓ પ્રેશર કરાવતા હતા? હા, એટલે એમને ધમકી આપી કે આ બધું લોકોને જાણ થશે તો તારા માટે સારું નહીં રહે, મારા માટે સારું નહીં રહે, કે પછી આ સારું લોકોને ખ્યાલ આવશે તો મારા કરતા તો જાજુ તને જ તકલીફ થશે. અને એ ધમકી આપીને આ મને ગર્ભ પડાવ્યું આ મયુરભાઈ થ્રુ દવા મોકલીને. હજુ સુધી 3 વ્યક્તિઓ પકડાયા નથી. શું અપેક્ષા છે તમારી પોલીસ પાસે અને સરકાર પાસે? પોલીસ પાસે અને સરકાર પાસે મારી એ જ અપેક્ષા છે કે એકદમ જલ્દી એની ઉપર કાર્યવાહી થાય અને એકદમ વિશેષ ધ્યાન આપે અને આમાં ઢીલ ના મૂકે કેસમાં અને કડી કાર્યવાહી થાય. એટલે મારી અપેક્ષા છે કે મુખ્યમંત્રી સીએમ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી શ્રીને મારી નમ્ર વિનંતી છે કે એ આ કેસમાં એસઆઈટી બેસાડે અને વિશેષ કાર્યવાહી કરે.
ચોક્કસથી આ હતા પીડિતા જે ન્યૂઝ કેપિટલ સાથે ખાસ જોડાયા. તેને સ્પષ્ટ કીધું કે 5 વખત આ સ્વામિનારાયણના સ્વામીઓએ દુષ્કર્મ આચર્યું છે અને તેને ગર્ભપાત પણ કરાવ્યો છે. હાલ તો અત્યારે આ ત્રણેય વ્યક્તિઓ જે આરોપીઓ છે તે ફરાર છે. પણ ખરેખર માત્ર નહીં તો રાજકોટ પંથકને પરંતુ સમગ્ર ગુજરાતના સ્વામિનારાયણ પંથકને આવા નફટ સ્વામીઓએ બદનામ કર્યા છે. અને હાલ અત્યારે પીડિતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે એક આશા રાખી રહી છે અને મદદની માંગ પણ કરી રહી છે અને આરોપીઓને ફાંસી મળે તેવી તેની રજૂઆત છે. જી બિલકુલ ઋષિ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો જે રીતે લેટેસ્ટ અપડેટ આપણી સામે આવી રહ્યા છે, જે યુવતી કે જેની સાથે આ સમગ્ર ઘટના ઘટી, હવે તે ન્યૂઝ કેપિટલ પર સીધું જ આપે તેની સાથેની વાતચીત સામે. વિરામનો સમય. વિરામ બાદ ફરી એકવાર આપણે ચર્ચા યથાવત રાખીએ ક્લોઝિંગ કેપિટલ પર. બ્રેક બાદ આપનું સ્વાગત. ક્લોઝિંગ કેપિટલ પર નજર કરીશું ફરી એકવાર. ભારતીય માર્કેટ્સ જુઓ સતત પોતાના લેવલ્સ જાળવી રાખી રહ્યા છે. અત્યારે ફિલહાલ સપોર્ટ સારા લઈ અને ઉપર આવ્યા છે. ઇનફેક્ટ એમ આપણે કહી શકાય બેંક નિફ્ટી હવે ધીરે ધીરે લીડ લઈને આગળ વધી રહ્યું છે. 783 અત્યારે 51,783 પર, એટલે કે ફરી એકવાર રેકોર્ડ હાઈ તરફ આગળ વધવાની કોશિશ અહીંયા થઈ રહી છે. વધુ વાતચીત કરીએ. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે અને આપણી સાથે જોડાઈ રહ્યા છે જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ. આપ બંનેનું સ્વાગત. ગુડ આફ્ટરનૂન. ટેકનિકલ સેટઅપ ફટાફટ જાણી લઈએ. યજ્ઞેશ, કઈ રીતે જુઓ છો નિફ્ટી? આજે એન્ટિસિપેશન હતું તે પ્રમાણે સપોર્ટ લઈ 10 દિવસની EMAથી સરસ રીતે ઉપર આવ્યો છે અને બેંક નિફ્ટી જોઈ રહ્યા છીએ કે જ્યાં પણ 51,000 તોડવાની કોશિશ કરી, સફળતા ન મળી. સરસ બાઉન્સ ફરી એકવાર. જી, નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ આપણે તો એ પ્રમાણે આજે એક નીચેથી આપણે શરૂઆત જોઈ અને 23,350 23,301 પાસે એક હોરિઝોન્ટલ સપોર્ટ એક ચેનલનો આપણને જોવા મળી રહ્યો હતો. ત્યાંથી આજે આપણને બાઉન્સ જોવા મળ્યો છે. પરંતુ જે પ્રમાણે નિફ્ટી લાસ્ટ વીકમાં જ્યાં સ્ટક થઈ હતી એ જ લેવલ પર અત્યારે આપણને 23,500 ઉપર સ્ટક થતા જોવા મળી રહી છે. તો જ્યાં સુધી 23,600 ઉપર સસ્ટેન નથી થતી ત્યાં સુધી ઉપરમાં 23,600 23,700 આ રેઝિસ્ટન્સ ઝોન છે 100 પોઈન્ટનો, એ નિફ્ટી ઇન્ડેક્સની અંદર ધ્યાનમાં રાખવો જોઈએ. ઇન્ટરડે બેસિસ પર OI એનાલિસિસમાં પણ આપણે જોઈએ તો 23,400 અને 450ની અંદર ખાસું એવું રાઇટિંગ જોવા મળી રહ્યું છે. અને ઓવરઓલ આપણે આપણે ફ્યુચર્સની વાત કરીએ તો ઓવરઓલ પણ આપણને પુટ સેલિંગનો રેશિયો ઘણો વધારે જોવા મળી રહ્યો છે કમ્પેર ટુ કોલ સેલિંગ. તો એવું લાગી રહ્યું છે કે આ એક્સપાયરી આપણને 23,400થી ઉપર જ આપણને જોવા મળી શકે છે. ઓકે, સો આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે. રવિ, આપનું પણ સ્વાગત અને સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. જબરદસ્ત એક્શન ભારતીય માર્કેટ્સમાં અત્યારે જોવા મળી રહ્યું છે. ઘટાડાની રાહ જોતા હોઈએ તો ઘટાડો આવતો નથી અને સપોર્ટ લઈને પછી માર્કેટ ટાઈમપાસ જ કરી રહ્યા છે. પાછલા 2 અઠવાડિયાથી આ સ્થિતિ અને હવે આ ત્રીજું અઠવાડિયું શરૂ થયું. તમે અગેન જુઓ ડેઝ લોથી ફરી એકવાર ઉપર. ઝડપથી જે રિકવરી છે એનું બેઝિક રીઝન એ છે કે આજે સવારે સેન્ટિમેન્ટ ઘણા ખરાબ હતા. આઈ થિંક જે ક્વાન્ટના ન્યૂઝ હતા એને અંતર્ગત માર્કેટ થોડું વરીડ હતું કારણ કે લાસ્ટ ટાઈમ આજે ક્વાન્ટનો ઇસ્યુ અને એક્સિસ કેપનો ઇસ્યુ બે સેમ હતું. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડનો ઇસ્યુ 30 કરોડના ફંડ નો હતો અને આનું 20 કરોડના પ્રોફિટનો હતું. તો આઈ થિંક કે બહુ મોટો ફેર નતો. હાલાકી અત્યાર સુધી એવું રહ્યું છે કે જ્યારે માર્કેટ અમુક વસ્તુ ડિસ્કાઉન્ટ કરીને ચાલતું હોય છે કે અમુક વસ્તુ માર્કેટ એકવાર એની ઇમ્પેક્ટ લઈ લેતો હોય છે તો બીજી વાર એટલી જલ્દીથી કેટલી મોટી ઇમ્પેક્ટ નથી આવતી. તો આઈ થિંક બેઝિક આ એક રીઝન છે જેના હિસાબે માર્કેટમાં એક સારી રિકવરી છે. સાથે જે તમે કીધું કે અત્યારે બધા જ લોકો કરેક્શનની રાહ જોઈ રહ્યા છે. 34,000 કરોડ મ્યુચ્યુઅલ ફંડ સાઇડથી અને બીજા 16 થી 17,000 કરોડ PF ઇન્સ્યોરન્સ સાઇડથી, એટલે કે દર મહિને 51,000 કરોડ રાહ જુએ છે કે ક્યારે માર્કેટ કરેક્ટ થાય. પણ માર્કેટ કરેક્ટ થતું નથી કારણ કે માર્કેટમાં લિક્વિડિટીનો કાઉન્ટર ફ્લો ઘણો મોટો છે. આજે સ્મોલ એન્ડ મિડ કેપ મીન્સ કે બ્રોડર માર્કેટ આઉટ પરફોર્મ નતું કરી રહ્યું કારણ કે ક્વોન્ટના જે પણ હોલ્ડિંગ છે એ મેજરલી મિડ એન્ડ સ્મોલ કેપમાં છે. હાલાકી નિફ્ટી બેંક નિફ્ટીની પરફોર્મન્સ જોઈએ તો ત્યાં ખાસો એવો સપોર્ટ હતો. સેક્ટરલ જોઈએ તો આજે સેક્ટર વાઇઝ આમ મેજર થીમ નહોતી પરંતુ જે GSTના ડિસિઝન લેવામાં આવ્યા એના ઘણા ત્યાં પોઝિટિવ ફેક્ટર રહ્યા. લાઈક કે ઓટો છે, સાથે તમે જોશો ઇન્ફ્રા છે, ઘણી બધી હોલ્ડિંગ કંપનીઓ છે જે આખા ગ્રુપની હોલ્ડિંગ કંપનીઓ છે એ વધારે સારું આઉટ પરફોર્મ કરી રહી હતી. અને ગ્લોબલ લિંક શેર્સ છે, મેટલ છે, IT છે એ થોડા સબડ્યુડ રહ્યા. પરંતુ ઓવરઓલ જે ટેક્સચર છે એ બેંક નિફ્ટીથી અને એમાં પણ પ્રાઇવેટ બેંકથી વધારે સપોર્ટ આવી રહ્યો છે. PSU બેંક ગત સપ્તાહે પણ અંડર પરફોર્મ કરી હતી જ્યારે પ્રાઇવેટ ઇન્ડેક્સ 4% ઉપર હતો જે ગત સપ્તાહે. એની સામે PSU બેંક માર્જિનલ નેગેટિવિટી સાથે
ક્લોઝ થયું હતું અને આજે પણ એ જ રીતે PSU બેંક છે એ ફ્લેટ ટુ નેગેટિવ છે, પણ પ્રાઇવેટ બેંકનો રોલ એમાં પણ HDFC નો રોલ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જ્યારથી FIs નું સેલિંગનું પેસ ઇન્ડિયન ઇક્વિટીઝમાંથી ઓછું થયું છે ત્યારથી HDFC બેંક ઘણો આઉટ પરફોર્મ કરી રહ્યું છે. થોડું ફંડનું ત્યાં ધ્યાન પણ જઈ રહ્યું છે અને ગત વર્ષે આ જે ચાલુ ક્વાર્ટર છે ત્યારથી HDFC ના પરિણામો ખરાબ આવવાના ચાલુ થયા હતા, એટલે કે લોઅર બેઝની પણ ઇમ્પેક્ટ આ આવતા ક્વાર્ટરના જે ચાલુ ક્વાર્ટરના રિઝલ્ટ હશે એમાં જોવા મળશે. તો બેઝિકલી આ બધા ફેક્ટરને જો ક્લબ કરે તો મને એવું લાગી રહ્યું છે કે એક્સપાયરી પહેલા બહુ મોટી તેજી કે મંદીની આશા ના રાખવી જોઈએ. આમ જોઈએ તો 23,500 આસપાસના પ્લસ માઇનસ લેવલથી એક્સપાયરી થઈ શકે, પરંતુ હવે વોલ્ટાલિટી રહેશે, હાઈ લેવલે થોડું રેઝિસ્ટન્સ રહેશે, ઇવેન્ટ્સ ઘણી આવવાની છે, એનું માર્કેટમાં ફોકસ રહેશે. ચાલુ સપ્તાહે અમેરિકાના કોર PC પ્રાઇસ ઇન્ડેક્સ અને સાથે આવતા સપ્તાહે અમેરિકાના નોન ફાર્મ ડેટા, આ બે ગ્લોબલ માર્કેટના ટ્રેન્ડથી ઘણા ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ડોમેસ્ટિક માર્કેટમાં જોઈએ તો હવે વંશ કે સંસદ સભા ચાલુ થઈ છે, જલ્દીથી બજેટની ડેટ્સ આવશે, તો માર્કેટનું જે ટોટલ ફોકસ છે બજેટ લક્ષી રહેશે, કારણ કે GSTની મીટિંગ ઓલરેડી ખતમ થઈ છે, તો હવે માર્કેટની અપેક્ષા થોડું બજેટ સાઇડથી કોઈ નેગેટિવ ના આવે એના ઉપર રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. માર્કેટ્સ બંધ થવા તરફ આગળ વધી રહ્યા છે, પણ ફટાફટ તમારી પસંદગીઓ પહેલાં જાણી લઈએ. યજ્ઞેશ, કઈ પિક્સ આજે સ્ટોકમાં? જી, આજની મારી પહેલી પસંદગી રહેશે MRPL નું કાઉન્ટર. 260ના લક્ષ્યાંકથી આમાં એક એન્ટ્રી બનાવી શકાય છે. નીચેમાં 205 રૂપિયાનો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ. ઓવરઓલ આની અંદર એક સારું આપણે જોઈએ તો વોલ્યુમ બિલ્ડઅપ થયું છે. આજના ટ્રેડિંગ સેશનમાં સારો બ્રેકઆઉટ જોવા મળ્યો છે. લગભગ 5x વોલ્યુમ આજે ક્રિએટ થયા છે અને રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે લાસ્ટ 1.5 મંથ. આની અંદર એક અપસાઇડ મોમેન્ટમ એક એક્સપેક્ટેડ છે. બીજી મારી પસંદગી છે MMTC નું કાઉન્ટર. એની અંદર પણ આપણે જોઈએ તો એક 4 જૂને એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ બિગ કેન્ડલ જોડે જોવા મળ્યો હતો અને લગભગ 10x વોલ્યુમથી આની અંદર પણ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. તો અને એનો રીટેસ્ટ પણ આજે આપણને જોવા મળી રહ્યો છે અને એક સ્ટ્રેન્થ ફરીથી આ કાઉન્ટરમાં જણાઈ રહી છે રેન્જ બ્રેકઆઉટની. તો આ કાઉન્ટરની અંદર ફરીથી આપણે એક લોંગ ઇનિશિએટ કરી શકાય છે. ઉપરમાં 96 રૂપિયાનો લક્ષ્યાંક રાખવો જોઈએ, નીચેમાં 80 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, તો આ બે કાઉન્ટર્સ ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. રવિ, આપના તરફથી કઈ પસંદગીઓ? મારું ફોકસ આજે ખાવા પીવા હરવા ફરવા ઉપર વધારે રહેશે. આઈ થિંક બંને સ્ટોક એ સેક્ટર પરથી છે. પહેલી રિકમેન્ડેશન મારી ટુરિઝમ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઉપર હશે. ટુરિઝમ ક્ષેત્રનો એક આખો ઇન્ડેક્સ નવો ઓપન થયો છે અને હવે ફરીથી માર્કેટ છે એનું ફોકસ છે આ ક્ષેત્ર પર રહ્યું છે. એક અનબિલિવેબલ ગ્રોથ આ સેક્ટર તમને આગળના 5 વર્ષમાં આપશે. તો જો શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ માટે પસંદગી હોય તો આ શેરમાં ખરીદી કરવી જોઈએ. 196 આસપાસના લેવલ છે, ખરીદી કરો. આઈ થિંક સ્ટોપ લોસ તમે 187 નો રાખી શકો. થોડું શોર્ટ ટર્મમાં 220 સુધીના ટાર્ગેટ માટે તૈયાર છે. સેકન્ડ રેકમેન્ડેશન વેસ્ટલાઇફ રહેશે. વેસ્ટલાઇફમાં 830 આસપાસ ખરીદીની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખી શકાય 815 અને ટાર્ગેટ રહેશે આનો અહીંયા છે 866. આપણે જુબિલન્ટ ફૂડમાં ઘણા ટાઈમ પહેલા ખરીદીની રિકમેન્ડેશન આપી હતી શોર્ટ ટર્મ માટે. આજે એનો ટાર્ગેટ અચીવ થયો છે. હવે એવું લાગી રહ્યું છે કે પિઝા પછી બર્ગરનો ટાઈમ આવશે અને આઈ થિંક ત્યાં વધારે ફોકસ કરો. શોર્ટ ટર્મ જે હોલ્ડ કરશે 920 સુધીના ટાર્ગેટ માટે ત્યાં ખરીદારીને હોલ્ડ રાખવી જોઈએ. ઇનફેક્ટ તમે ના કીધું હોત તો હું બોલત પિઝા પછી બર્ગર એમ. પણ ડેફિનેટલી તો આ બે રેકમેન્ડેશન્સ છે, અહીંયાથી ખાસ નજરમાં રાખવાના રહેશે. પહેલાં ફટાફટ માર્કેટનું ક્લોઝ પ્રોવિઝનલ થઈ ચૂક્યું છે, નજર કરી લઈએ. ખાસ નિફ્ટી 0.18% મજબૂતી સાથે 23,545 પર બંધ આવ્યો છે. બેંક નિફ્ટી 0.08% મામૂલી મજબૂતી સાથે પણ ડેઝ લોથી બહુ સરસ રિકવરી ઇનફેક્ટ થયો છે. બેંક નિફ્ટી તમારા 51,138થી છેક ઉપર 51,800 ઓલમોસ્ટ પહોંચવા આવ્યો હતો અને ત્યાંથી પછી થોડી કહી શકાય કે ઉપલા સરોથી રેઝિસ્ટન્સને કારણે વેચવાલી આવી. પણ જેમ રવિ કહી રહ્યા હતા તેમ આપણને ન તે મોટી તેજી જોવા મળી રહી છે, ન મોટી મંદી. અગેન ડેઇલી ચાર્ટ્સ પર તમે જોશો નિફ્ટીને અને બેંક નિફ્ટીને તો આજે અગેન એ જ પ્રમાણે નાનકડી કેન્ડલ બતાવી રહ્યું છે. અગેન ટાઈમ પાસ થયો છે, પણ આ પરિસ્થિતિ ખાસ સ્મોલ કેપ એકદમ ફ્લેટ છે, એટલે સેટલ થઈ જવા દઈએ. અને મિડ કેપ તમે જોશો કે 5% આસપાસની વેચવાલી બતાવતો તમને જોવા મળી રહ્યો છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ ભારતીય માર્કેટ્સની. મિડ કેપ સ્મોલ કેપ સારા રિકવર થયા છે ન્યૂનતમ સ્તરોથી, પણ નિફ્ટી અને બેંક નિફ્ટી છેલ્લે લીલા નિશાનમાં બંધ જરૂર થયા છે. સેટલ થવા દઈએ પછી ખબર પડશે શું પરિસ્થિતિ બને છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ક્લોઝ. વિક્સ આજે 6% વધીને બંધ થયો છે અને ખાસ પરિસ્થિતિ 13.97ની આવીને ઊભી છે.
એટલે વોલેટિલિટી ઇન્ડેક્સની અંદર જે વધારો આવી રહ્યો છે તે ડેફિનેટલી એક ખાસ ધ્યાન પર રાખવું પડે, કારણ કે મંથલી એક્સપાયરીમાં આપણે જઈ રહ્યા છીએ. યજ્ઞેશ, મિડ કેપ અને સ્મોલ કેપ બહુ સરસ રિકવર થયા છે ડેઝ લોથી, જેમ કે ક્વોન્ટના સમાચારો હતા, તેમ છતાં પણ મિડ કેપ સ્મોલ કેપમાં આટલી ખરીદદારી આપણને જોવા મળેલી છે. એટલે ડીઆઈઝ જ છે કે જે ઓલ ગન્સ ફાયરિંગ બધું ખરીદદારી થતી જોવા મળી રહી છે. પણ ચાર્ટ્સ પહેલાં તો સમજાવો મિડ કેપ અને સ્મોલ કેપના જે પ્રકારે રિકવર થયા તેને કઈ રીતે આપણે સમજવું જોઈએ. નિફ્ટી મિડકેપની આપણે વાત કરીએ તો જે આપણે લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનમાં જોઈએ છે કે નીચેની અંદર 54,865 થી સતત આપણને રિકવરી જોવા મળી રહી છે. લગભગ 2 થી 3 વાર આપણા લેવલ ટેસ્ટ થતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ ફરીથી બાઉન્સ જોવા મળી રહ્યો છે. અને ઓવરઓલ આપણે જોઈએ તો 4 જૂન બાદ જે આપણને નીચેની સાઈડ ક્રેશ જોવા મળ્યો હતો ડેઇલી ટાઈમ ફ્રેમ પર, અને તમે એને આવર્લી ટાઈમ ફ્રેમ પર પણ કન્વર્ટ કરો તો એક વી શેપ રિકવરી બાદ આપણને કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. તો રેન્જની અંદર અત્યારે આપણે જોઈએ છે કે નીચેમાં 54,800 પાસે સ્ટ્રોંગ એની અંદર એક સપોર્ટ રહેલો છે. ઉપરમાં આપણે જોઈએ તો આની અંદર આપણને ઉપરના જો બ્રેકઆઉટ જોવા મળે છે જે લગભગ 55,650 ની ઉપર છે, તો સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ ફરીથી આપણને મિડકેપ ઇન્ડેક્સમાં પણ જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. હવે રવિ, તમે શરૂઆતી કમેન્ટ્રીમાં સમજાવી રહ્યા હતા તેમ આપણે માર્કેટમાં બધા રાહ તો જોઈ રહ્યા છે કે ઘટાડો આવે, પણ આવતો નથી. હવે બજેટ સેશનની કદાચ માર્કેટ રાહ જોઈ રહ્યું છે, બિકોઝ ઇકોનોમિક ડેટા સારા છે, બાકી બધી સ્થિતિ સારી છે. હવે આવતા અઠવાડિયાથી લગભગ જે કહી શકાય Q1 નંબર્સ પણ આવવાની શરૂઆત થઈ જશે. સો કદાચ માર્કેટ એવું એન્ટિસિપેશન રાખી રહ્યું છે કે બધું બરાબર છે તો ઘટવાની જરૂર નથી. શું આ એક કારણ હોઈ શકે? બિકોઝ અમેરિકન માર્કેટ્સ પણ ઘટાડાની બધા રાહ જુએ છે, પણ ડાઉ જે છે તે ખાસ એના સિવાય તમે જુઓ નાસ્ડેક ને બાકી બધામાં તો રેકોર્ડ જ બને છે. હવે એનવીડીઆઈએ તો બ્રેક લગાવી દીધી પોતાની. સો આવી સ્થિતિમાં જો ગ્લોબલ માર્કેટ્સ પણ એટલીસ્ટ એક એન્ટિસિપેશન લગાવતા હોય ઘટાડાનું, તો ભારતીય માર્કેટ્સમાં ઘટાડા માટેની સ્થિતિ કારણો શું હોઈ શકે બજેટ સિવાય? હવે આ જીએસટીના અમુક પરિવર્તનો આવે છે, હું અલગથી મારે સેક્ટર સ્પેસિફિક ચર્ચા કરવી છે તમારા સાથે, પણ પહેલાં આ વસ્તુ ખાસ સમજીએ કે જો બધા તૈયાર છે તો પછી ઘટાડો આવતો શા માટે નથી? બસ રીઝન એ જ છે, બધા તૈયાર છે, બધાને ઘટાડો જોઈએ છે, તો જ્યારે બધાને ઘટાડો જોઈતો હોય ત્યાં સુધી માર્કેટ આવતો નથી, કારણ કે માર્કેટ છે એ પોતાની મૂવથી ચાલે છે. માર્કેટ કોઈની ક્યુ નથી લેતું, આપણે માર્કેટની ક્યુઝ લઈએ છીએ. એટલે માર્કેટ બેઝિક, કારણ કે માર્કેટ એવું છે કે જે અમુક સહદેવનો આપણને ખ્યાલ છે કે આગળની પ્રેડિક્શન એની પાસે છે પણ કહી નથી શકતું, એ રીતે માર્કેટ અત્યારે ચાલી રહ્યું છે. માર્કેટ કંઈક એન્ટિસિપેટ કરી રહ્યું છે. એમાં પર્ટિક્યુલર જે પહેલું રીઝન હું એક્સપેક્ટ કરી રહ્યો છું એ છે કે આઈ થિંક નોન નેગેટિવ મીન્સ પોઝિટિવ. કે પહેલા એવું હતું કે ઘણી વાર્તા ચાલતી હતી કે બજેટમાં હાર્શ ડિસિઝન, જ્યારે ઇલેક્શનનું આઉટકમ આવ્યું એ પહેલા માર્કેટને એન્ટિસિપેશન હતું કે બજેટમાં જે ડિસિઝન લેવાશે એમાં પર્ટિક્યુલર જે કેપિટલ ગેઇન ટેક્સને લઈ જે અત્યારે 1 વર્ષને શોર્ટ ટર્મ લોંગ ટર્મ છે એ કદાચ રિયલ એસ્ટેટ ને અન્ય એસેટની સાથે 3 વર્ષ થશે. હવે અત્યારની જે પરિસ્થિતિ છે, જે રીતે નંબર ઓફ કાઉન્ટ્સ આવે છે એ રીતે એવું લાગી રહ્યું છે કે શાયદ માર્કેટ એવું એક્સપેક્ટ કરી રહ્યું છે કે કદાચ ગવર્મેન્ટ આ ડિસિઝન આ બજેટમાં ના લે, કારણ કે અત્યારે મીન્સ કે જે ગવર્મેન્ટનું ફોકસ છે એ પોપ્યુલિસ્ટ મેજરમાં વધારે હશે. એટલે કે જે મીન્સ કે બધી જનતાને ટચ થાય એવા મેજર્સ વધારે લેવામાં આવશે. એટલે જો અત્યારે આવું કઈ અંદર છેડછાડ કરવામાં આવે તો માર્કેટનું સેન્ટિમેન્ટ ખરાબ થાય. પહેલા માર્કેટને અને મીન્સ કે ઇલેક્શન કે પોલિટિકલ એટલું ખાસ લાગતું ઓળખતું નહોતું, પરંતુ હવે માર્કેટના ડાયનામિઝમ ચેન્જ થયા છે. 15 કરોડ ડીમેટ એટલે કે એટલીસ્ટ 30 થી 45 કરોડ લોકો આ સાથે જોડાયા છે, કારણ કે એક ફેમિલીમાં એક ડીમેટ હોવા વાળા ઘણા કેસીસ છે. તો આઈ થિંક આટલો મોટો વર્ગ જ્યારે માર્કેટ સાથે સંકળાયો હોય તો શાયદ આ બજેટમાં આનું પ્રોવિઝનિંગ ના કરવામાં આવે. સેકન્ડ કે સ્પેન્ડિંગ વધારવામાં આવશે. તમે જોશો તો જીએસટી કલેક્શન છે એ 1 લાખ કરોડના 5 વર્ષ પહેલા જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે 1 લાખ કરોડ પહોંચી નહોતું શકતું. આજે જીએસટી કલેક્શન 2 લાખ કરોડ આસપાસ પણ પહોંચી ગયું અને 1.70 થી 2 વચ્ચેનો આ ફિગર રહે છે. એટલે કે વાર્ષિક એનો 12 થી 13% CAGR ગ્રોથ ત્યાં આવી રહ્યો છે. એની સામે તમે જોશો તો ટેક્સ રેવન્યુ ગ્રોથમાં આટલા હાયર બેઝ છતાં પણ 21% નો CAGR ગ્રોથ છે. એટલે કે માર્કેટ એવું એન્ટિસિપેટ કરી રહ્યું છે કે ગવર્મેન્ટ તરફથી લોન લીધા વગર કે દેવું વધારા વગર એક સારું સ્પેન્ડિંગ આ બજેટમાં આવી શકશે. અને એના જે હિસાબે તમે જોશો તો કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રા, કેપિટલ ગુડ્સ આ બધી કંપનીઓના શેર્સ છે એ સતત ચાલી રહ્યા છે. તો આઈ થિંક આ મેજર ફેક્ટર છે. અને એની સાથે PSU સેક્ટર છે એ લીડ લઈ રહ્યું છે. એમાં ડિફેન્સ હોય કે સાથે પેટ્રોલિયમ અને એનર્જી સાથે સંકળાયેલા સેક્ટર હોય
તમામ સેક્ટરને આશા છે કે શાયદ ગવર્મેન્ટની તરફથી આ મેજર્સ લેવામાં આવે કે અંદર સેક્ટર સ્પેસિફિક સ્ટેપ લેવામાં આવે પોઝિટિવ હશે. તો આઈ થિંક મેજરલી મને એવું લાગી રહ્યું છે કે માર્કેટ બજેટ આધારિત થીમ છે એને પચાવી રહ્યું છે અને ઇલેક્શન આધારિત જે થીમ હતી જ્યાં વધારે પડતી નકારાત્મકતાની હતી, જ્યારે પોર્ટફોલિયો અલોકેશન થયું અને જે રીતે ગવર્મેન્ટે તમામ મેઇન પોર્ટફોલિયો પોતાની પાસે રાખ્યા, તો માર્કેટને હવે એવી શ્યોરિટી આવી છે કે આગળ જતા જે રિફોર્મ્સની ગાડી છે એ ધીમી નહીં પડે, આવી જ રીતે રિફોર્મ ચાલ્યા રહેશે. અને આજે પણ જો એક્ઝેક્ટ જ્યારે પ્રાઇમ મિનિસ્ટરની સ્પીચ હતી અને એમને 3 ગણી રફતારથી કામ કરવાની વાત કરી, એ પછીથી માર્કેટનું એક PSU નું પર્ટિક્યુલર જે આજે તેજી છે એ સારી બની, સેક્ટર્સ બધા સારા બન્યા. તો બેઝિક મને એવું લાગી રહ્યું છે કે આધારિતની સ્પેન્ડિંગ આધારિતની થીમ છે એ માર્કેટમાં સ્ટ્રોંગલી વર્ક કરી રહી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો આપણને જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે સેન્ટિમેન્ટ વાઇઝ આ બધી જ મોટી રીઝન્સ જે છે તેના કારણે થઈને એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. આવો જરા હવે હું તમને ખાસ અહીંયાથી પહેલાં બતાવી દઉં આજના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ. તમને સમજવા મળશે કઈ રીતે આજે ભારતીય માર્કેટ્સમાં જે સેક્ટર સ્પેસિફિક મૂવ્સ આવતી જોવા મળેલી હતી. તો તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ આજે સૌથી વધારે વેચવાલી આવી સરકારી બેંક્સમાં, પછી ત્યારબાદ મીડિયા સેક્ટર હતું, પણ ન્યૂનતમ શરૂઆતી ખરીદદારી પણ આવી છે આ બધામાં, તે વાત પણ આપણે ભૂલવી ના જોઈએ. પછી તમને જોવા મળશે 0.5% મેજર વેચવાલી તો મીડિયામાં હતી. આ સિવાય મેટલ સેક્ટરમાં આજે ખાસું એવું દબાણ તમને જોવા મળ્યું. દિવસની શરૂઆતમાં એક સમયે સારું એક્શન હતું, ત્યારબાદ નફા વસૂલી પણ આવી છે, તો આ ખાસ ધ્યાન રાખો. ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની અંદર તમને અસર આવતી જોવા મળી. હેલ્થ કેર છે. ખરીદદારી ક્યાં હતી? ઓટો બહુ જ સરસ ખરીદદારી આજે જોવા મળી છે, તમને આગળ ચર્ચા કરીશું. કન્ઝમ્પશન, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, FMCG સારી ખરીદદારી આ બધા જ સેક્ટર્સમાં તમને આવતી જોવા મળી, જેના કારણે પોઝિટિવ એક્શન તમને બધામાં જોવા મળેલું હતું. અચ્છા, આપણે હવે જો ખાસ સ્ટોક સ્પેસિફિક વાત કરીએ, પહેલાં હું નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને ટોપ લૂઝર્સ તમને જણાવી દઉં. ટોપ ગેઇનર્સની વાત કરીએ બિકોઝ થોડા એવા લીલા નિશાનમાં બંધ થયા છીએ 0.16%, 537 પર. તો ટોપ ગેઇનર્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે 2% આસપાસ, શ્રીરામ ફાઇનાન્સ, પાવર ગ્રીડ, ગ્રાસિમ આ બધા જ સ્ટોક્સમાં સારી મજબૂતી જોવા મળી. વેચવાલી ક્યાં હતી? ઇન્ડસઇન્ડ બેંક તમે જોઈ લો 2%ની વેચવાલી, સિપ્લા, અદાણી પોર્ટ અને કોલ ઇન્ડિયા આ બધામાં તમને વેચવાલી જોવા મળેલી છે. હવે યજ્ઞેશ, એક વાત સ્પષ્ટ છે કે આજે જે ખરીદદારી આવી તેમાં ઓટો સેક્ટર હતું કે જેનું મહત્ત્વનું યોગદાન હતું, અને સૌથી વધુ સારી ખરીદદારીમાં આપણને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જોવા મળ્યો છે. ચાર્ટ્સ બહુ સ્ટ્રોંગ છે. તો પહેલાં નિફ્ટી ઓટોની વાત કરી લઈએ યજ્ઞેશ, અને ત્યારબાદ વાત કરીએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. જી, જે પ્રમાણે આજે આપણે ઓટો સ્પેસમાં સેક્ટરની અંદર સારી એવી તેજી જોઈ છે, તો ઓટો ઇન્ડેક્સની વાત કરીએ તો ઓવરઓલ એક ટ્રેન્ડિંગ ફેઝમાં આપણને જોવા મળ્યું છે. 20 ડેઝ મૂવિંગ એવરેજ પર સતત ડેઇલી ચાર્ટ પર સપોર્ટ આપણને જોવા મળી રહ્યા છે. હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન જોવા મળી રહ્યું છે લાસ્ટ 1 યરથી. તો ઓવરઓલ જે સેક્ટર છે એનો જે ચાર્ટ છે સ્ટ્રોંગ જણાઈ રહ્યો છે ડેઇલી ટાઈમ ફ્રેમ, વીકલી ટાઈમ ફ્રેમ અને ઓવરઓલ મંથલી ટાઈમ ફ્રેમ પર. તો જ્યારે પણ ડેઇલી ટાઈમ ફ્રેમ પર ઘટાડો જોવા મળે છે તો 20 ડેઝ મૂવિંગ એવરેજથી આમાં સરસ આપણને એક બાઉન્સ જોવા મળી રહ્યો છે. આજે પણ આપણે નજર નાખીએ તો અરાઉન્ડ 20 ડેઝની મૂવિંગ એવરેજ પાસેથી જ આપણને લો ફોર્મ થતા જોવા મળ્યા હતા, અને ઓવરઓલ આપણને ફરીથી સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. સ્ટોક્સની વાત કરીએ આપણે તો એમએનએમની અંદર આપણે જોઈએ છે કે નીચેની અંદર સારો એવો સપોર્ટ હતો, જ્યાં એક સ્વિંગ લો ફોર્મ કર્યા હતા 2800 રૂપિયા પાસેથી. આજે લગભગ 2813 રૂપિયાનો લો બન્યો છે, ત્યાંથી જ આપણને એક ફરીથી આ કાઉન્ટરની અંદર સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. મારે એવું માનવું છે આ કાઉન્ટરની અંદર 3000 રૂપિયાનો એક નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે. 3000-3010ના લેવલ્સ ક્રોસ કરે છે શોર્ટ ટર્મની અંદર, તો ફરીથી આ કાઉન્ટરમાં નવી તેજી ચાલુ થઈ શકે છે, જે ઉપરમાં 3150 લેવલ સુધી આપણને જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. રવિ, હવે હું જેમ કહી રહ્યો હતો તેમ GSTને લઈને જે અપડેટ આવ્યા, સેક્ટોરિયલ ઇમ્પેક્ટ આવતી જોવા મળી હતી. ફર્ટિલાઇઝરની સાથે શરૂઆત કરીએ. બહુ બધી હોપ્સ હતી કે GSTમાંથી રાહત મળશે અને ના મળી, એટલે ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં ફરી એકવાર મારામારી શરૂ થઈ ચૂકી છે. બહુ જબરદસ્ત ચાલ્યા હતા. ચંબલ, ફેક્ટ બધા જ સ્ટોક્સમાં જબરદસ્ત તેજી આવી હતી અને ફરી એકવાર નફા વસૂલી થઈ છે. હવે આમ પણ જોવા જાવ તો અત્યારે ફર્ટિલાઇઝરની સિઝન છે, ચોમાસું ચાલે છે, જે પણ થોડું ડિલે થઈ રહ્યું છે. આ સ્થિતિમાં ફર્ટિલાઇઝર સ્ટોક્સ લાગે છે થોડું નફા વસૂલી કરી લેવી જોઈએ અત્યારે? ઝડપથી નફા વસૂલીનું રીઝન આ જ હતું. પર્ટિક્યુલર માર્કેટને બહુ મોટી હોપ હતી કે આ જે સબસિડી અને સાથે સાથે જે GST રેટ્સ છે એ GST રેટ્સ 5% આવી જશે, પણ માર્કેટમાં એમને ફિટમેન્ટ કમિટીને આખો મામલો છે ટ્રાન્સફર કરી દીધો, અને એના જ હિસાબે છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં એક મોટી રેલી તમામ ફર્ટિલાઇઝર કંપનીઓમાં આવી હતી. અને આ એક મેજર રીઝન છે કે હમણાં થોડું હવે જો આ રીઝન ના હોતે તો પણ માર્કેટ ઉપર હોતે. હવે આ રીઝનથી
થોડું ફર્ટિલાઇઝર સેક્ટરમાં કોશિયસનેસ રહેશે. જ્યારે નવી મીટિંગ આવશે, આવતી મીટિંગમાં ફરીથી અનાઉન્સમેન્ટ થવાનું છે, કારણ કે ફિટમેન્ટ કમિટીને આ મીન્સ કે જે ઓર્ડિનન્સ આપ્યું છે એના હિસાબે એ લોકોએ ડેફિનેટલી આને આપવું પડશે એનો રિપ્લાય. તો આ એક મેજર છે. સેકન્ડ છે કે નેચરલ ગેસના પ્રાઇસ છે એ પણ ધીમે ધીમે વધી રહ્યા છે. તો આઈ થિંક ગેસના પ્રાઇસ અને ફર્ટિલાઇઝર સેક્ટરનું જે કોરિલેશન છે એ ઘણું ઇન્વર્સ હોય છે. તો આઈ થિંક એનું પણ ત્યાં ઇફેક્ટ પડી છે. અને આઈ થિંક આજે ફેક્ટમાં 10% મંદી હતી. તમામ છે 5 થી 10% સારી કંપનીઓ કરેક્ટ થઈ હતી. હાલાકી બહુ વધારે કોશિયસ ના થવું જોઈએ. આઈ થિંક જે પણ નકારાત્મકતા આવવાની હતી આજે આવી ગઈ છે. કદાચ જે એકાદ ટ્રેડિંગ સેશન પૂરતું કાલે આ વોલ્ટાલિટી જોવા મળે, પરંતુ લાંબા સમયમાં આ વખતે આઈ થિંક લાગી રહ્યું છે લાનીનાની પરિસ્થિતિ માર્કેટમાં છે. અને લાનીનાના આવતા 2 થી 3 વર્ષ રહેશે તો ફર્ટિલાઇઝર સેક્ટર માટે સારું છે. અને હવે હજી તો આપણે જીએસટી છે, હજી આપણે બજેટ જોવાનું બાકી છે. સરકારના જે મોટાભાગના કદમો છે એ ફાર્મર લક્ષી અને જનતા લક્ષી રહેશે. તો આધારે એવું લાગી રહ્યું છે કે જે ફર્ટિલાઇઝર સેક્ટર ઘણા ટાઈમથી માંગ કરી રહ્યું છે કે સબસિડીના જે ટોટલ અમાઉન્ટ છે એમાં વધારો કરો. તો શાયદ એ વધારો થશે. 20,000 કરોડથી વધારેનો આઉટલે જો આવશે તો આઈ થિંક આ સેક્ટરમાં ફરીથી સારી થીમ જોવા મળશે. આમાં જવું હોય તો ચંબલ ફર્ટિલાઇઝર અને સાથે સાથે આરસીએફ આ બે મારી ટોપિક રહેશે. અહીંયા લાંબા સમયમાં હજી પણ ફંડામેન્ટલી એક એવું લાગી રહ્યું છે કે આ સેક્ટરમાં થીમ છે અને બહુ વધારે તેજી છે એનો માહોલ પણ જોવા મળશે. કદાચ એકાદ દિવસની વોલ્ટાલિટી બાદ સ્થિરતા જોવા મળી શકે છે. આઈ થિંક આ મહત્વનું નિર્ણય થવા જઈ રહ્યો હતો, પરંતુ થોડું ડિલે થયું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહે. સૌથી પહેલાં તો અહીંયાથી ખાસ તમને અસર આવતી જોવા મળી તે હતું આ કહી શકાય કે ફર્ટિલાઇઝર સેક્ટર, જેના પર નજર રહેશે. હવે સ્ટોક સ્પેસિફિક તમને જોવા મળશે. આજે બહુ મોટું એક્શન આવતું જોવા મળ્યું હતું તે હતું ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ, કારણ કે અહીંયા એક બહુ મોટો ઓર્ડર મળ્યો કંપનીને અને ત્યારબાદ સમાચારોને લઈને જબરદસ્ત તેજી તમને આવતી આજે સ્ટોકમાં જોવા મળી હતી. તો યજ્ઞેશ, તમારા પાસે આવ્યા ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ, મોટો ઓર્ડર મળ્યો, ત્યારબાદ સ્ટોકમાં સારું એક્શન હતું, 8%ની તેજી. માર્કેટનો મૂડ ગમે તેવો હોય, ડિફેન્સની થીમ હંમેશા ફ્લેવરમાં રહે છે. યજ્ઞેશ. ડેલી ચાર્ટ્સ પર નજર નાખીએ આપણે ગાર્ડન રીચ પર, તો સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે. લગભગ આ મહિનાના શરૂઆતમાં જ સારા એવા વોલ્યુમ બિલ્ડઅપ થવા જોવા મળ્યા હતા. લગભગ 5x થી વધારે વોલ્યુમ આપણને જોવા મળ્યા હતા. તો ઓવરઓલ જે આ ન્યૂઝ આજે ડિસ્કાઉન્ટ થયા છે એ આપણને એની તેજી ઓલરેડી જોવા મળી ચૂકી છે. એક નાનું પ્રોફિટ બુકિંગ પણ આપણે જોયું. અને આજની ટ્રેડિંગ સેશનમાં જે ન્યૂઝ બાદ આપણને એક સારી ગેપ અપ ઓપનિંગ જોવા મળી છે, પરંતુ એક ઓવરઓલ અંતે આપણે દિવસના અંતે આપણને એક સેલિંગ પણ જોવા મળ્યું હતું. તો ઓવરઓલ જે પ્રમાણે વોલ્યુમ બિલ્ડ થયા છે અને જે એનો જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ડેલી ટાઈમ ફ્રેમ પર, એ જોતા એવું લાગી રહ્યું છે કે ઘટાડા કાઉન્ટરની અંદર ડેફિનેટલી બાઇંગ કરી શકાય છે. લેવલ્સ અત્યારે નથી જણાઈ રહ્યા કે આ લેવલ્સ પર એન્ટ્રી કરાય, પરંતુ નીચેમાં આ કાઉન્ટરની અંદર 1675 થી 1700 ની વચ્ચે અગર મળે છે તો સારી આપણને એક રિસ્ક ટુ રિવાર્ડ રેશિયો બેસે છે. નીચેની અંદર 1640 સ્ટોપ લોસથી આની અંદર એન્ટ્રી કરી શકાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ. ત્યારબાદ હજુ પણ એક મઝગાંવ ડોક આજે સમાચારોમાં છે, કેમ કે અહીંયા પણ નવો એક ઓર્ડર મળ્યો છે. 35,000 કરોડ રૂપિયાની ડીલ જે છે તે ખાસ થતી જોવા મળેલી હતી. સબમરીનના ઉત્પાદન માટે ઇન્ડિયન નેવી સાથે 3 સબમરીન બનાવશે મઝગાંવ ડોક. મેં હમણાં કહ્યું તેમ રવિ કે માર્કેટને જે કરવું એ કરે, ડિફેન્સની થીમ હંમેશા ફ્લેવરમાં છે. જરૂરથી આપણે ઘણી ટાઈમ આગળ કોચિન શિપયાર્ડના જ્યારે લાસ્ટ ટાઈમ આપણે વાત થઈ ત્યારે એના ન્યૂઝ હતા. આ થીમમાં એક વસ્તુ તો છે, કોઈ પણ ભાવ છે એ ખોટો નથી. હા, ડેફિનેટલી જ્યારે ત્યારે એવું લાગે કે શેર બહુ ચાલી ગયો છે તો એક એસઆઈપીની જેમ એક્યુમ્યુલેશન કરો. પણ આ સેક્ટરમાં જેમ મેં ઘણી વાર કીધું છે, કદાચ રિપીટેશન થશે, પરંતુ આ સેક્ટરમાં જે થીમ છે એ બહુ લાંબી છે. 21,000 કરોડનું પહેલી વાર આપણે આઝાદી પછી એક્સપોર્ટ કર્યું છે. આ 3 જ વર્ષમાં, મીન્સ કરંટ યર, નેક્સ્ટ યર, નેક્સ્ટ ટુ નેક્સ્ટ યર આપણે 1 લાખ કરોડથી ઉપર આ ફિગરને પહોંચતી જોઈશું. મારા હિસાબે ઘણા બધા સ્કોપ છે. ઓર્ડર તો હજી ડોમેસ્ટિક ચાલુ થયા છે, ગ્લોબલ ઓર્ડર્સ આવવાના બાકી છે. એચએલ જેવી કંપનીમાં તો ગ્લોબલ ઓર્ડર્સ પણ આવી રહ્યા છે. કોચિન શિપયાર્ડને પણ અમેરિકન નેવીના જે પણ કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે. આઈ થિંક આ સેક્ટર ખાસું ઉમદા છે. મારા હિસાબે આ સેક્ટરનું વેઇટ તમારામાં હજી ભણવું જોઈએ. હા, ડેફિનેટલી ચાલી જાય તો થોડું એક્યુમ્યુલેશનનો માહોલ તમારા પોર્ટફોલિયોમાં હોવો જોઈએ. પહેલી થીમ મસ્ટોક આઈ થિંક કે આજે સ્ટ્રોંગ ચાલી છે. હાલાકી આ સેક્ટરની અને આ સેગમેન્ટની ભારતમાં એકમાત્ર કંપની મસ્ટોક લિસ્ટેડ છે. તો અહીં ઓવર વેલ્યુએશન જોવા છતાં આગળ જતાની ઓપોર્ચ્યુનિટીઝ છે ઘણી આવી થઈ રહી છે. મારા હિસાબે ખરીદી કરતા રહો અને આજે 3,960-70 આસપાસ ક્લોઝ થયું છે.
અને મીન્સ કે આઈ થિંક 3900 સુધી ખરીદી કરતા રહો. ઉપરની બાજુ 5000 નો મીડિયમ ટર્મ ટાર્ગેટ રહેશે. 5 થી 6 મહિના હોલ્ડ કરશો તો આવી જ રીતે ઉત્તર પ્રગતિ આ શેર કરતો રહેશે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ઉત્તરોત્તર એક્શન તમને આવતું જોવા મળી શકે, નજર રાખીશું. નેક્સ્ટ ફોકસ જે છે તે નિફ્ટી ફાર્મા પર છે. યજ્ઞેશ, પહેલાં તો નિફ્ટી ફાર્મા તમે ખાસ ધ્યાન પર રાખો. અને સ્ટોક સ્પેસિફિક સિપ્લા ફોકસમાં હતો, કારણ કે યુએસએફડીએ તરફથી 6 ઓબ્ઝર્વેશન્સ મળ્યા છે. પ્લસ બીજી સમાચાર પણ હતા અહીંયાથી ઓબ્ઝર્વેશન સિવાય, જે એબ્રેક્ઝિન જેનરિક દવા છે તેનું ડિલે થશે હવે લોન્ચ માટે. તો 2 નેગેટિવ સમાચારને લઈને સિપ્લા નકારાત્મક હતો. ફાર્મા સ્ટોક્સ પણ એક્શનમાં હતા. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સની વાત કરીએ આપણે, તો આપણને એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળ્યો હતો લગભગ 4 થી 5 મહિનાના કન્સલ્ટેશનમાં અરાઉન્ડ 7th જૂન. ત્યારબાદ આપણે એક આની અંદર અપમૂવ પણ જોયો અને ફરીથી આપણે એ લેવલ રીટેસ્ટ કરી રહ્યા છે ઇન્ડેક્સની અંદર. તો 19,400 થી 19,350ના ઇન્ડેક્સની અંદર લેવલ્સ છે જે એક સપોર્ટ તરીકે રહી શકે છે. તો સારી એવી ઓપોર્ચ્યુનિટી ફાર્મા સ્ટોક્સની અંદર બની રહી છે. અને એની સામે જ આગળ આપણે સિપ્લાની વાત કરીએ તો ઓવરઓલ એણે પણ સારો બ્રેકઆઉટ કર્યો હતો 1516ની ઉપર. ફરીથી એ લેવલ્સ પાસે આજે આપણને ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે 1510ની અરાઉન્ડમાં. તો મારું એવું માનવું છે કે આ કાઉન્ટરમાં કોઈ પણ રિવર્સલ મળે છે નોર્મલ સ્મોલર ટાઈમ ફ્રેમ પર, તો આની અંદર ફરીથી એન્ટ્રી કરી શકાય છે. નીચેમાં કાઉન્ટરમાં આપણે ધ્યાન રાખવું જોઈએ 1475નું. આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. અગર અહીંયાથી 1475-80 પાસેથી આપણને રિવર્સલ જોવા મળે છે તો સિપ્લાની અંદર નવી પોઝિશન આપણે બાઇંગ સાઇડ ક્રિએટ કરી શકીએ છીએ. અને નીચેમાં 1450નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે. સિપ્લાની અંદર ઉપરમાં 1560 સુધીના લક્ષ્યાંક ફરીથી આપણને જોવા મળી શકે. ઓકે, તો આગળ સારા લક્ષ્ય તમને બનતા જોવા મળશે એવું અત્યારની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. રવિ, ફાર્મા સ્ટોક્સમાં એક્શન ખાસું એવું બનતું જોવા મળી રહ્યું છે. સિપ્લા માટે જે ઓબ્ઝર્વેશન્સ પ્લસ એક દવાનું ડિલે છે તેનાથી કેટલી અસર આવતી તમે જોઈ રહ્યા છો, રવિ? જ્યારે તે ઓબ્ઝર્વેશન હમણાં કોઈ ખાસ ઇમ્પેક્ટ નથી આવતો. ડીલે થોડું નડી ગયું. આ ડીલે જે બેઝિક છે એ આઈ થિંક કે ઘણી કંપનીઓ છે જેને દવાના અપરોલ પછી એની જે મોમેન્ટમ છે, પોઝિટિવ મોમેન્ટમ, જ્યારે ત્યારે યુએસએફડીની અપ્રુવલ આવે એના એનડીએને, ત્યારે ઓલરેડી માર્કેટ એને ડિસ્કાઉન્ટ કરી લેતું હોય છે. હવે પ્રોબ્લેમ ક્યારે થાય છે? જ્યારે ત્યારે આનું લોન્ચ છે ડીલે થતું હોય કે પછી કોઈ બીજી કંપનીઓ એની ઉપર ફરિયાદ કરતી હોય, તો એના હિસાબે આ લોન્ચ ડિલે થાય. હવે લોન્ચ ડિલે થવામાં જે પ્રોબ્લેમ છે, એક તો કંપનીનું કોમર્શિયલ પ્રોડક્શન સ્ટાર્ટ થવાની આરે હોય અને ત્યારે આનું ડિલે થાય તો શું થાય કે આખી જે એમને કંપનીના ઉપર કોસ્ટિંગ કરી છે એ ડિલે થાય એટલે એ એક માર્ક પડે. સેકન્ડ જે નેગેટિવ ઇમ્પ્રેશન એ જાય કે ઘણી બધી કંપનીઓ આ ડિલે થાય એમાં વચ્ચે પોતાની આ પ્રોડક્ટ લોન્ચ કરી દેતી હોય છે. તો જ્યારે ત્યારે સિપ્લા લોન્ચ કરશે આવતું ડિલે પછી, એ વચ્ચે 1-2 કંપનીઓને એનડીએને અપ્રુવલ મળી ગયેલી છે. હવે એ લોકો જ્યારે લોન્ચ કરી દેશે યુએસ માર્કેટમાં તો કંપનીને એ પણ એક માર્ક સહન કરવો પડશે. આઈ થિંક આજે 2% છે પ્યોર એના છે, કારણ કે હમણાંથી એવું થયું છે કે યુએસએફડીના ઓબ્ઝર્વેશન છે અને માર્કેટ આટલું બધું ઇમ્પેક્ટ નથી આપી રહ્યું. કારણ કે ઘણીવાર એવું થાય કે આપણે આમાં એક ડિસ્ક્લોઝર પ્રોબ્લેમ છે, કારણ કે ફાર્મા કંપનીમાં જે દિવસ ઇન્સ્પેક્શન આવે ત્યારે ઇન્સ્પેક્શન પછી આખા કર્મચારીઓ બધાને ખ્યાલ જ હોય કે કોઈ ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે અને 60-70% ઇન્સ્પેક્શનમાં કંપનીઓ પાર નથી કરી શકતી. તો આઈ થિંક ઓલરેડી માર્કેટ થોડું એના માટે પ્રિપેર હોય છે, એટલે ઇન્સ્પેક્શનની ઓછી ઇમ્પેક્ટ હમણાં આવે છે અને એ પછી ઓબ્ઝર્વેશન પણ આવે છે તો પણ માર્કેટને એનો ઓછી ઇમ્પેક્ટ એટલે પડે છે કારણ કે હવે જે કંપનીઓ છે એ જીઓગ્રાફિકલી પોતાનો આખો બિઝનેસ છે એને ડિસ્ટ્રીબ્યુટ કરી રહી છે. પહેલા આપણું જે પણ મેજર ફોકસ આપણી કંપનીઓનું હતું એ નોર્થ અમેરિકાના સેલ્સ પર હતું, પછી ધીમે ધીમે એ સાઉથ અમેરિકા અને ટોટલ અમેરિકાના ઝોન પર ગયું. પછી આપણને ખ્યાલ આવ્યો કે યુએસએફડીની લગાતાર રેગ્યુલેટરી પ્રેશર આપણા ઉપર રહેશે. પછી ભારતીય કંપનીઓ સાઉથ આફ્રિકા છે, રશિયા છે, આ ઉપરાંત જોઈએ તો યુરોપ છે, ચાઇના, જાપાન, આ બધી જ જગ્યાએ પોતપોતાના બિઝનેસ અને પોતપોતાની જે દવાની ડિમાન્ડ અનુસાર એ લોકોએ પોતે સારું જીઓગ્રાફિકલી ડાયવર્સિફિકેશન કરી લીધું છે. એટલે મારા હિસાબે કોઈ પણ કંપનીનું જ્યારે ઓબ્ઝર્વેશન્સ આવે ત્યારે ઓબ્ઝર્વેશન પ્રોસિજરલ છે કે નોન પ્રોસિજરલ એ વધારે જોવું જોઈએ. જો પ્રોસિજરલ ઓપરેશન હોય તો આઈ થિંક એના ઉપર નકારાત્મક મુવમેન્ટ આવે. નોન પ્રોસિજરલમાં એ જલ્દીથી સોલ્વ થઈ જતા હોય છે. તો આ પરિસ્થિતિ ખાસ ફાર્મા સ્ટોક્સ માટે બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર આજના દિવસે યજ્ઞેશ ખાસ ફોકસમાં હતો તે હતો કાર્ટરેડ ટેક, બિકોઝ બ્લોક ડીલ થઈ અને બ્લોક ડીલ 828 રૂપિયાના ભાવે થઈ છે. 71 લાખ શેર મોટા વોલ્યુમ સાથેના સોદા થયા. સો 828 એકવાર લાવવાની અટેમ્પ્ટ કરવાની કોશિશ થઈ, પણ પછી જે સ્થિતિ છે 828ને ઉપર, તેને કઈ રીતે જુઓ છો તમે યજ્ઞેશ?
જી આ સ્ટોકની અંદર આપણે ધ્યાન રાખીએ તો એક ડેલી ટાઈમ ફ્રેમ પર આપણને સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બાઇંગ જોવા મળ્યું હતું. હાયર ટાઈપ ફાયર બોટમ ફોર્મેશન જોવા મળ્યું છે, તો કહી શકાય કે કાઉન્ટર એક અપટ્રેન્ડની અંદર છે. બ્લોક ડીલની વાત કરીએ તો આજે સારું વોલ્યુમ આપણને બ્લોક ડીલની મદદથી જોવા મળી રહ્યું છે. ઓવરઓલ આપણે જોઈએ તો 840 850 આ એક 10 રૂપીસનો બેન્ડ છે, જ્યાં આપણને એક રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે આજના સેશનમાં, અને ગઈકાલે સેશનથી આપણે ત્યાંથી નીચે આજે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. તો 850 ની ઉપર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળે છે આ કાઉન્ટરમાં, તો ફરીથી અપસાઇડ તેજી કન્ટિન્યુ થઈ શકે છે. ઉપરમાં 880 થી 900 રૂપિયા સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. ઘટાડે નીચે બાઇંગ કરવાની સલાહ રહેશે, ઉપરમાં 900 રૂપિયાના લક્ષ્યાંક સાથે. ઘટાડે બાઇંગની ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. આ છે વ્યૂ તમારા માટે થઈને નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક ઇન્ડસ ટાવર્સ લઈને આવ્યા, બીકોઝ ભારતી એરટેલે ઇન્ડસ ટાવર્સમાં 3% વધુ હિસ્સો ખરીદવા માટે વોડાફોન પીએલસી સાથેની વાતચીત શરૂ કરી છે. હવે આવી સ્થિતિમાં જો શેર હોલ્ડિંગ પેટર્ન છે તે 51%થી ઉપર અહીંયાથી ખાસ જાય, કેમ કે કારણ કે અત્યારની પરિસ્થિતિ છે તે 51%ની ઉપરની છે વોડાફોન પીએલસીની, તો આવી સ્થિતિમાં અહીંયા એક એક્શન આવી શકે. રવિ, સમાચારને કઈ રીતે જોવા જોઈએ? જો ભારતી એરટેલને ઇન્ડસ ટાવર ખરીદવામાં રસ છે તો રિટેલ રોકાણકારોએ આ રસ યથાવત રાખવો કે નહીં? મારા હિસાબે આ રસનું પરિણામ પોઝિટિવ આવશે. ઘણું સ્ટ્રેટેજિક કદમ ભારતી ગ્રુપે લીધું છે, કારણ કે આમ જોઈએ તો કંપનીને ઓલરેડી પોતાને પણ અસેટ્સ છે ટાવર સેગમેન્ટની, અને આ ટાવર સેગમેન્ટની પોતાની અસેટ ઉપરાંત આ જો ઇન્ડસ ટાવરની અસેટ થશે તો આ આગળ જતા જેમ અમેરિકન ટાવર જે વેલ્યુએશન ધરાવે છે એવી રીતે ઇન્ડસ ટાવર્સ એક બહુ મોટી કંપની જશે. ધીરે ધીરે મારા હિસાબે જ્યારે ભારતી એરટેલ આનું સ્ટ્રોંગ પ્રમોટર કેટેગરી થશે, પોતાનો હિસ્સો વધશે, પછી મને એવું લાગી રહ્યું છે કે ઇન્ડસ ટાવરમાં આઈ થિંક એકવાર મીન્સ કે એક ડીલિસ્ટિંગ ઓફર પણ આવશે એવું અત્યારના પ્રાઇમા ફેઝી પર લોંગ ટર્મ સ્ટોરીમાં ગણી શકાય. આઈધર ભારતી પોતાનો જે બિઝનેસ છે આમાં પણ જે ટાવર ઇન્ફ્રા બિઝનેસ એ કદાચ ઇન્ડસ ટાવરમાં શિફ્ટ કરીને ભારતી એરટેલના શેર હોલ્ડરને આ દેશે. મારા હિસાબે એક સ્ટ્રોંગ કંપની ઊભી થઈ શકે છે અને ભારતી એરટેલનો આનો તમામ બેનિફિટ મળશે. ભારતી એરટેલને પ્રોબ્લેમ સાઉથ આફ્રિકન બિઝનેસ હતો અને આ બિઝનેસ સતત લોસ કરી રહ્યો હતો. એ છેલ્લા 2 ક્વાર્ટરથી એનો એબિટા પોઝિટિવ આવી ગયો છે. તો મારા હિસાબે ભારતી એરટેલ માટે પણ સ્ટ્રોંગ છે, ઇન્ડસ ટાવર માટે પણ સ્ટ્રોંગ છે. આ બંને શેરને પોર્ટફોલિયોમાં લેવા જોઈએ. અને આગળ આપણે ઇલેક્શન પહેલા પણ ઘણી વાર વાત કરી હતી કે એક સ્ટ્રોંગ કેસ બની રહ્યો છે કે ઇલેક્શન પછી આ કંપનીઓ પોતાના ટેરિફમાં એટલીસ્ટ 25-30% વધારો કરશે. તો આઈ થિંક એ પણ એના માટે વેલ્યુ અસર્ટિવ છે. આઈ થિંક મને એવું લાગી રહ્યું છે આ બંને શેરને કોઈ પણ ઘટાડે તમારા પોર્ટફોલિયોમાં લેવા જોઈએ. જીઓ ડેફિનેટલી ઇન્ડિયાની નંબર 1 કંપની છે, પરંતુ એમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો એક અત્યારે એ હિસ્સો છે, એટલે કદાચ હવે કોઈ ઇન્ડિયામાં ટેલિકોમ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે તો આઈ થિંક આ બંનેની યુતિ જે ઇન્ડસ ટાવર પ્લસ ભારતી એરટેલ આગળ જતા એક બિગ બેંગ વેલ્યુએશનને ડ્રાઈવ કરશે. અને જ્યારે જીઓ લિસ્ટ થશે એને એક વેલ્યુ અનલોકિંગ ઓપોર્ચ્યુનિટી પણ તમને આ સ્ટોક બતાવશે. આજે ક્લોઝ થયું છે ઇન્ડસ ટાવરનું 339 આસપાસ, ખરીદી કરી લેવી જોઈએ. આઈ થિંક લોંગ ટર્મ મને એવું લાગી રહ્યું છે 420 સુધીના ટાર્ગેટ ત્યાં જોવા મળી શકે છે. અને ભારતી એરટેલમાં પણ આજના ક્લોઝિંગ પર ખરીદી કરવી જોઈએ. આઈ થિંક ત્યાં પણ 1660 સુધીના ટાર્ગેટ જોવા મળશે. આ બંને કંપનીઓ પોતાના પોર્ટફોલિયોમાં હોવી જોઈએ. ડેફિનેટલી, તો આ બધા પર નજર રાખવાની રહેશે. અને આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો. યજ્ઞેશ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા અને રેકમેન્ડ કર્યા છે, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. બિલકુલ. રવિ, આપના તરફથી? જે પણ સ્ટોક અને સાથે સાથે ઇન્ડેક્સ અને સેક્ટર વિશે ચર્ચા કરી છે ત્યાં મારી કોઈ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીનો ફંડ જેવું મેનેજ કરું છું એમાં તમામ પોઝિશન હોઈ શકે છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ આજે ફરી એકવાર ન્યૂનતમ સ્વરૂપે રિકવર જરૂર થયા છે, પણ હવે આગળ શું તે મહત્વપૂર્ણ સવાલનો જવાબ આવતીકાલે મળશે. પણ આજે તો ફરી એકવાર લીલા નિશાનનો ક્લોઝ આપણને જોવા મળી રહ્યો છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.